આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારોની સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત 13 મેડિકલ કોલેજમાં એમબીબીએસની ફીમાં વધારાના વિરોધ બાદ સરકાર બેકફૂટ પર આવી છે અને સરકારે ફી વધારા મામલે ફેરવિચારણા કરવા માટે તૈયારી દર્શાવી છે। આગામી સમયમાં ફી મામલે નવો પરિપત્ર જાહેર કરશે। આરોગ્ય અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જાહેરાત કરી હતી। ગત 28 જૂને ગાંધીનગર મેડિકલ કોલેજ સહિત ગુજરાતમાં 13 મેડિકલ કોલેજની સરકારી કોટા, મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટાની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો। જીએમઆઈઆરસીના સીઈઓ કહે છે કે આ ફી વધારો વર્ષ 2024-25માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને લાગુ પડવાનો હતો। જો કે ફીમાં વધારો કરાયા બાદ વિરોધનો સૂર ઉઠ્યો હતો। મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓના વાલીઓ અને પરિવારજનો પણ આશ્વસ્ત રહે, કારણ કે ગુજરાત સરકાર અનેકવિધ સ્કોલરશીપ યોજનાઓમાંથી તો ફાયદો કરી આપે છે, પરંતુ આ જે 5.5 લાખની ફી કેમ કરી છે એનું જસ્ટિફિકેશન સાથે એમના જે પણ કોઈ સજેશન્સ આવે એને આમે જ કરી અને નવીન પરિપત્ર